સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરનું ડેન્ગ્યુથી મોત થયું. ડૉક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત થયું. જે હોસ્પિટલમાં ડૉક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકી ભરમાર. હોસ્ટેલ પરિસરમાં પણ મચ્છરોનો ઉપદ્રવ. ગટરો ઉભરાતી નજરે જોવા મળી. જ્યાં જુઓ ત્યાં ગંદકીને ગંદકી જ જોવા મળી. દારૂની બોટલો પણ જોવા મળી. સ્મીમેરની રેસિડેન્ટ ડૉક્ટરનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડેન્ગ્યુથી મોત થયું. મૂળ અમદાવાદની ધારા, જે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એનેસ્થિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 5 દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી બાદ તેમને સ્મીમેરમાં દાખલ કરાયા, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તે વેન્ટિલેટર પર હતી. દરમિયાન તેમની યાદશક્તિ ઓછી થઈ ગઈ, ચક્કર આવવા લાગ્યા અને ગુરુવારે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત થયું. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેન્દ્રએ કહ્યું કે સિનિયર ડૉક્ટરોએ તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેના પરિવારો આવ્યા બાદ તેને વિનેશ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બની. ગતરોજ તેમનું અવસાન થયું. ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાયરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમારા તરફથી કોઈ પણ જાતની બેદરકારી થઈ નથી. સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડૉક્ટર ધારાના મોત બાદ ચર્ચાનો વિષય બન્યો છે. તબીબોનું કહેવું છે કે ડૉક્ટર ધારાની તબિયત બગડ્યા બાદ તેમને રજા આપવામાં આવી નથી. તેમને યોગ્ય સારવાર મળી નહોતી. રવિવારે તેમને ઓપરેશન થિયેટરમાં બેભાન થઈને પડી ગયા હતા. આ પછી પણ તેની ગંભીરતા સમજાઈ નહોતી. જો તેમને સમયસર રજા આપી હોત તો ઘરે જઈને વધુ સારવાર મેળવી શકત. સ્મીમેર હોસ્પિટલમાં મેડિસિન વિભાગના દરરોજ 400 થી 500 દર્દીઓ આવે છે, જેમાંથી 30% દર્દીઓ ડેન્ગ્યુના શંકાસ્પદ હોય છે. આવી જ હાલત નવી સિવિલ હોસ્પિટલની છે, જ્યાં મેડિસિન વિભાગમાં દરરોજ 600 થી 700 દર્દીઓ આવે છે, જેમાંથી 30% દર્દીઓ ડેન્ગ્યુના લક્ષણ જોવા મળે છે. બંને હોસ્પિટલમાં દરરોજ 300 થી વધુ ડેન્ગ્યુઓ શંકાસ્પદ દર્દીઓ જોવા મળી રહ્યા છે. હાલમાં સમગ્ર સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસ વધી જતા લોકોમાં ફફડાટ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.